મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે દૂધસાગર ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ રહ્યો, જેમાં ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પોતાનું ફોર્મ દાખલ કર્યું હતું અને આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સમગ્ર પ્રક્રિયા દરમિયાન એવું સ્પષ્ટ બને છે કે ડેરીની ચૂંટણી સમરસ થવાની શક્યતા પ્રબળ છે, કારણ કે ભાજપ પ્રેરિત પેનલ સામે હાલમાં સુધી કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતર્યો નથી। ડેરીની ચૂંટણી માટેના ફોર્મ ભરવા માટે આજે અમે અહીં આવ્યા હતા। બધા આખી દૂધસાગર ડેરીમાં જેનો કાર્ય વિસ્તાર છે એની અંદર જે માહોલ અત્યારે બન્યો છે કે આખી ડેરીની ચૂંટણી સમરસ થાય અને એના દ્વારા આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ગુજરાતના આપણા સપૂત આદરણીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે રીતે સહકાર વિભાગની અંદર જે પ્રમાણે કામ કરી ગામડાનો નાનો માણસ સમૃદ્ધ થાય એના માટે કામ કરી રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાના સમગ્ર ડેરી વિસ્તારના પશુપાલકો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સહકારની સમૃદ્ધિની જે એમની ભાવના છે એને સાકાર કરવા માટે બધા જ પશુપાલકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે મહેસાણા ડેરીનું આખું નિયામક મંડળ સમરસ થાય અને એના દ્વારા આવનારા 5 વર્ષમાં સામાન્ય માણસને સુખી કરવા માટેનો જો સંકલ્પ છે એ પ્રમાણે આપણે શું આગળ વધીએ। આદરણીય માનસીભાઈ સાહેબ અને મોતીભાઈ સાહેબે જે પરંપરા ઊભી કરી હતી એ જ રસ્તા ઉપર ચાલી અને અમે પણ બધા આવનારા દિવસોમાં આપણે ડેરીનો પશુપાલક સુખી થાય, એને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે, એની વેટરનરી સર્વિસમાં પણ સુધારો થાય અને અનેક પ્રકારની જે એની